હેલો મિત્રો, મારી આ ચેનલમાં તમારું બધાનું સ્વાગત છે। આજે હું ફરી એક ચર્ચાપત્ર લઈને આવી છું, જેનો વિષય છે પર્યાવરણ જાળવણી અને પ્લાસ્ટિક મુક્ત સમાજના નિર્માણ અંગે। જો જમણી બાજુ અબક પરીક્ષા હોલ મેં લખી છે, એ અબક પરીક્ષા હોલની જગ્યાએ તમે સરનામું પંક્તિ 1, સરનામું પંક્તિ 2, શહેર અને તારીખ લખી શકો। આ બાજુ તો બરોબર છે, પ્રતિતંત્રીશ્રી, ગુજરાત સમાચાર દૈનિક અને શહેર। વિષય થોડો સાઈડમાં લાઈને લખવાનું છે પર્યાવરણ જાળવણી અને પ્લાસ્ટિક મુક્ત સમાજના નિર્માણ અંગે। આદરણીય સાહેબશ્રી, પછી અલ્પ વિરામ કરવાનું છે। જુઓ, બધા જ ચર્ચાપત્ર હોય છે તેમાં આ ટૂંકી રીતના આપ્યું નથી હોતું। અમે મારી રીતે બનાવ્યું છે કે સવિનય જણાવવાનું કે આપના લોકપ્રિય ગુજરાત સમાચાર દૈનિકની વિચાર મંચ કોલમમાં ઉપરોક્ત વિષય અંગે મારું આ ચર્ચાપત્ર પ્રકાશિત કરવા નમ્ર વિનંતી છે। જુઓ, કેટલું શોર્ટકટ અને એકદમ યાદ રહી જાય। બધા જ ચર્ચાપત્રની અંદર આટલું તો લખી શકીએ આપણે। જુઓ, ચર્ચાપત્રનું લખાણ એવું લખવાનું નથી, પણ એની જગ્યાએ એક લીટી કરી અને પછી શીર્ષક આપવાનું છે પ્લાસ્ટિક હટાવો, પર્યાવરણ બચાવો, આજના વિવેકપૂર્ણ નિર્ણયો પર જ આવતીકાલનું ભવિષ્ય ટકેલું છે। આ એક શીર્ષક થઈ ગયું। હવે તેના વિશે લખવાનું। સાંપ્રત સમયમાં પ્લાસ્ટિકનો અવિચારી ઉપયોગ આપણા પર્યાવરણ અને માનવ સ્વાસ્થ્ય માટે સૌથી મોટો વૈશ્વિક જોખમ બની ગયો છે। એકવાર વાપરીને ફેંકી અપાતું સિંગલ યુઝ પ્લાસ્ટિક વર્ષો સુધી જમીન અને પાણીમાં નાશ પામ્યા વિના પડી રહે છે, જેનાથી જમીનની ફળદ્રુપતા ઘટે છે અને રખડતા પશુઓ તથા જળચર જીવોના અકાળે મૃત્યુ થાય છે। માત્ર કાયદાઓ ઘડવાથી કે પ્રતિબંધ લાદવાથી પ્લાસ્ટિકનું દૂષણ નાબૂદ નહીં થાય, પણ તેના માટે વ્યાપક જનજાગૃતિ અને વિકલ્પો અપનાવવા પડશે। આપણે આપણી રોજિંદી ટેવો બદલીને કાપડની થેલીઓ, કાગળના પાત્રો અને સ્ટીલના વાસણોનો ઉપયોગ વધારવો પડશે। શાળાઓમાં પણ બાળકોને નાનપણથી જ પ્લાસ્ટિક મુક્ત જીવનશૈલી અને પર્યાવરણ જતનનું મહત્વ સમજાવવું એ સમયની તાતી માંગ છે। જુઓ, આશા છે કે આપના અખબારના માધ્યમથી યોગ્ય જાગૃતિ આવશે। આ ફરજિયાત લખવાનું છે બધામાં। આ જમણી બાજુ આવશે આભાર સહ આપનો વિશ્વાસુ અબક। આભાર સહ નીચે લખીને જમણી બાજુ આપનો વિશ્વાસુ અબક, અને આ ડાબી બાજુ બરોબર છે બિડાણ ચર્ચાપત્રની નકલ। તો મિત્રો, તમને મારો આ ચર્ચાપત્ર જો પસંદ આવ્યો હોય તો મારા આ ચર્ચાપત્રને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ મારી ચેનલને કરજો। અને આ ચર્ચાપત્ર જો તમારે બીજો કોઈ ચર્ચાપત્ર જોઈતો હોય તો આવી જ રીતે હું તમને લખી અને બીજો ચર્ચાપત્ર મોકલીશ યુટ્યુબના માધ્યમ દ્વારા। તો તમે મને કોમેન્ટમાં કહેજો કે તમારે કયા ટોપિક પર ચર્ચાપત્ર અથવા તો નિબંધ જોઈએ છે, પત્ર, એ મને કોમેન્ટ કરજો।